રાજકોટના હાથીકારા વિસ્તારમાં દુર્ઘટના બની હતી, જેમાં જૂના જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। રાજકોટમાં વર્ષો જૂના જર્જરિત મકાન મોતના માછડા બની લટકી રહ્યા છે। આશરે 80 થી 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં ડિમોલેશન ન થયું અને આજે ઘટના બની। બાબતમાં કોર્પોરેશનના બોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલી છે કે ભાઈ જર્જરિત છે, ગમે ત્યારે જાનહાની થાય છતાં કોઈ જાતની એક્શન લેવા નથી। બીજું કાંઈ કાયદેસર કચરા પેટી જ થઈ ગઈ છે। અહીંયા અમે કહું લેખિત નથી, મૌખિક બધી ફરિયાદ કરી બોર્ડ ઓફિસથી માંડીને બધે, પણ રાજકારણને કારણે કાંઈ નથી। શું કામ કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નાના ભાઈ સુરદાસભાઈ પટેલની માલિકીનું મકાન છે, એટલા માટે એ લોકો કોઈ આંખ વિચોળા કર્યા બરાબર। દર અઠવાડિયે અમારે ફોન કરી ટ્રેક્ટર ત્યાં કચરા ભરવા પડે, કચરા પેટી જ થઈ ગઈ। BS9 TV ન્યૂઝ સાથે સાયલ સપા સાથે મીત ભયાણી, રાજકોટ।